સવારની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે। હું છું કિશન ચૌહાણ। જોયા આજના દિવસભરના સમાચાર। પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટક મુદ્દે સ્થાનિકોનો રોષ છલકી ઉઠ્યો છે। 2 માસ પૂર્વે રેલવે ફાટક કોઈ નોટિસ વગર બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ ઉપરાંત સ્થાનિક દુકાનદારોના વેપારમાં પણ 50% વધુ ઘટાડો જોવા મળ્યો છે। આ મુદ્દે સ્થાનિકોએ ધારાસભ્યથી લઈ સાંસદ સભ્ય સુધી રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિવેડો નહીં આવતા સ્થાનિકોએ આંદોલન કરવાની ફરજ પડી હતી। તેમજ વધુમાં જો 8 દિવસની અંદર ફાટક ખોલવામાં નહીં આવે, રેલ રોકો આંદોલન કરવામાં આવશે અને આગામી દિવસોમાં ચૂંટણી આવે તો કોઈ નેતાઓએ ત્યાં વોટ માંગવા જવું નહીં અને જો વોટ માંગવા આવશો તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો, એવી ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી હતી। પોરબંદરના શહેરી માર્ગો પર પેચવર્ક કરવામાં આવ્યું હતું, જે થોડા વરસાદમાં જ પાણી ફરી વળતા રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ઠેક ઠેકાણે ખાડાઓ જોવા મળી રહ્યા છે। ત્યારે આ ખાડાઓને કારણે અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। ત્યારે લોકો દ્વારા સરકારની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે। પોરબંદરમાં ફરી એક વખત દારૂનો જંગી જથ્થો ઝડપાયો છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને કોલીખડાથી એક બોલેરો પિકઅપ વાનમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન અંધારાનો લાભ લઈ બોલેરોનો ચાલક બોલેરો છોડી નાસી ગયો હતો। ત્યારે ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફે ચેકિંગ કરતા બોલેરોમાંથી નાની મોટી કુલ 19,81,000ની કિંમતની 2,256 બોટલ મળી આવી હતી। પોલીસે આ મામલે 5 લાખનો બોલેરો સહિત 24,81,000નો મુદ્દામાલ કબજે કરી બગવદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। પોરબંદરમાં વિકાસ સપ્તાહની ઉજવણી નિમિત્તે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં કીર્તિ મંદિરથી ચોપાટી ગાંધી સ્મૃતિ ભવન સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદરના માણેક ચોક ખાતેથી લીલી ઝંડી બતાવી શરૂ થયેલી આ પદયાત્રા દરમિયાન વિવિધ સૂત્રોચ્ચાર સાથે રાજ્ય સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત પોરબંદરની ચોપાટી પાસે આવેલા ગાંધી સ્મૃતિ ભવન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગરબાનો મણિયારો સહિતના રાસ સાથે વિકાસનો સંદેશ વહેતો કરવામાં આવ્યો હતો। જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરીએ પ્રધાનમંત્રીના સ્વચ્છતા અને સ્વદેશીના વિષયો પર વિશેષ ભાર આપી યુવાનો જાગૃત થઈ સ્વદેશી અપનાવે અને ભારતને આત્મનિર્ભર બનાવવા યોગદાન આપે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા જણાવ્યું હતું। આવી જ નવી અપડેટ માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં।